જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિવિધ ડેની ઉજવણીના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓએ અનોખી રીતે સ્વાઇન ફ્લૂના રોગ અંગે સમાજમાં જનજાગૃતિ આવે તે હેતુ એક કાર્યક્રમ યોજ્યો હતો। પારડી કોલેજમાં ચાલી રહેલા ડેમાં આજરોજ શુક્રવારના સવારે 11 કલાકે કોલેજના ગાર્ડનમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાઇન ફ્લૂના રોગ જે સમગ્ર ભારતભરમાં ફેલાઈ રહ્યો છે અને લોકો મોતને વેઠી રહ્યા છે, સમાજના જાગૃતિ આવે તેને ધ્યાનમાં લઈ સ્વાઇન ફ્લૂના બેનર તેમજ મોઢા પર માસ્ક પહેરીને કોલેજમાં આચાર્ય ડોક્ટર હર્ષાબેન પટેલ, પ્રાધ્યાપક છાયાબેન પટેલ, વર્ષાબેન પટેલ વગેરેમાં જનજાગૃતિ ડેના અભિયાન જોડાયા હતા અને કોલેજના વિદ્યાર્થીઓને આચાર્યએ અભિનંદન આપ્યા હતા। આ સાથે જ આજરોજ ડેમાં ટાઈ ડે અને પર્યાવરણ બચાવો ડેનો આવ્યો હતો। વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવવી જોઈએ એ માટે અમે વિવિધ ડેની ઉજવણીની અંતર્ગત આજે સ્વાઇન ફ્લૂ ડે ઉજવવાનું નક્કી કર્યું હતું વિદ્યાર્થીઓએ। એમાં વિદ્યાર્થીઓ પોતે જ અલગ અલગ પોસ્ટરો બનાવી લાવ્યા હતા અને એમને જાગૃતિ લાવવા માટે શું કરવું જોઈએ, સાવચેતીના પગલાં કયા લેવા જોઈએ અને એ માટે જે વિદ્યાર્થીઓએ કાર્ય શું કરવું જોઈએ, કારણ કે એ લોકો સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મહત્વનું કામ કરી શકે છે। તો એ માટે આજે અમે એ પગલાં લીધા છે અને આજે સ્વાઇન ફ્લૂ ડે અમે ઉજવ્યો છે અને એમાં રસપૂર્વક વિદ્યાર્થીઓએ વિષય લીધો છે। કેટલા સ્ટુડન્ટોએ આજે ભાગ લીધો આમાં? લગભગ અમારા 50-60 વિદ્યાર્થીઓ કે જેઓએ ભાગ લીધો છે અને 25-30 વિદ્યાર્થીઓ અલગ અલગ બેનરો, પોસ્ટરો બનાવી લાવ્યા છે આવે છે, પરંતુ અમારા કોલેજના અન્ય ભાઈ બહેનો દ્વારા અમે અલગ રીતે એક રોગ વિશે અમે ડે ઉજવીએ છીએ કે હાલ આપણા ભારત દેશમાં કે કોઈ પણ જગ્યાએ સ્વાઇન ફ્લૂનો રોગ ખૂબ વધી રહ્યો છે। તે સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે અમારા કોલેજના દરેક સ્ટુડન્ટ તેના માટે જાગૃતિ ફેલાવી રહ્યા છે અને તેના અનેક ઉપાયો દર્શાવી રહ્યા છે। આ પોસ્ટર દ્વારા આપણે જણાવી શકીએ છીએ કે આ રોગ કેટલો ગંભીર છે, આ રોગથી કેટલો જીવલેણ બની રહ્યો છે। હાલ સુરત, અમદાવાદ અને દરેક જગ્યાએ લાગુ પડી ગયો છે, ધીમે ધીમે આપણા પારડી સુધી આવી રહ્યો છે। જો આ દરેક સ્ટુડન્ટ કે દરેક નાગરિક આના દ્વારા સમજે, કઈ ઉપાય અપનાવે તો આ રોગ પારડીમાં આવી શકશે નહીં। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।